સુરેન્દ્રનગરના થાનના ભાડુલા વિસ્તારમાં નાયબ મામલતદાર અને તંત્રની ટીમ પર હુમલો કરનાર ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે। સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર મુખ્ય આરોપી ભરત અલગોતર અને તેના સાથીઓએ 3.20 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા આલિશાન બંગલા અને વે બ્રિજ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે। ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન ચેકિંગમાં ગયેલી ટીમ પર આ માફિયાઓએ હુમલો કર્યો હતો। ભરત અલગોતર સામે અગાઉ પણ 15 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ પોલીસની વિવિધ ટીમો બનાવી ફરાર માફિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તરુણભાઈ ભાસ્કરભાઈ દવે કે જેઓ પોતે નાયબ મામલતદાર છે, તેઓ પોતાની ટીમ સાથે રાત્રિના સમયે રૂટીન પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ખાણ ખનીજની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। તે દરમિયાન એક બુલેટ લઈને આરોપી ભરતભાઈ રમેશભાઈ અલગોતર સરકારી ગાડીના સામે આવી ગયેલા હતા અને સરકારી ગાડીના ડ્રાઈવરને તેમણે અપશબ્દો બોલીને 2-3 લાફા મારી રહ્યા હતા। આ ઉપરાંત 3 જેટલા અજાણ્યા ઈસમોએ આવીને સરકારી ગાડીના પાછળના ભાગે ધોકા વડે મારીને નંબર પ્લેટ તોડી નાખેલી હતી। આ ઘટનાને ધ્યાનમાં રાખીને થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજમાં રૂકાવટ, વ્યથા કરવી અને મદદગારી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી જે છે ત્રણ આરોપી છે, ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિભાઈ ઓગાભાઈ પરમાર। આ ઉપરાંત 3 અજાણ્યા ઈસમો આ કુલ પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી